ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? ઘરમાં બધા બહુ જ હેપી છે બિકોઝ મારે 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. અને જેવો સવારમાં શું ચાલી રહ્યું છે, આજે લેબર ડે છે તો જીયાને રજા છે એટલે આજે બધા લેટ ઉઠ્યા છે. અને આજે છેલ્લો શ્રાવણ મહિનાનો સોમવાર બી છે. સોમવતી સોમવાર છે, સોમવતી અમાસ, રાઈટ? સોમવતી અમાસ છે અને છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો. તો આજે બધાએ ઉપવાસ કર્યો છે. આજે મારે તો શ્રાવણ મહિનો ચાલુ જ છે પણ બાકી બધાએ આજે ઉપવાસ કર્યો છે. જો મમ્મી અત્યારે મસ્ત કાતરી ને બધું રેડી કરી દીધું છે. વાહ વાહ, હા, મસ્ત ફરાળી બધું ખાવાનું તૈયાર કરી દીધું છે. મસ્ત પાપડ મજા આવે. પાર્ટી જો આવી ગઈ છે, ચાલુ થઈ પડી ગયા છે ખાવા. બધાને છેલ્લા સોમવારની બધાને શુભકામના. બધાનો દિવસ બહુ સરસ જાય, વરસ બહુ સરસ જાય, શુભકામના. અને અમારા 2 તોફાની જો છે ને, 2 તોફાનીઓને ચાલુ થઈ ગયું છે સવારમાં. જે કહ્યું તે જે કહી, ચલો જે કહી દો, જે કહી દો, જે કહી દે બેટા. ના, નો આજે તો નો કરી રહ્યું છે, રાઈટ? અને યસ્ટરડે અમે લોકો ગયા હતા મંદિરે, સો બધાને બહુ જ મજા આવી ગઈ, બહુ સરસ એવા દર્શન થયા છે મહારાજના. અને હવે 7મી તારીખે ગણેશ ચતુર્થી છે તો આપણા ઘરે ગણેશજી લાવવાના છે. હવે એની તૈયારીઓમાં લાગી જઈએ. હવે બધા એમાં તૈયારી કરીશું. હા બેટા, શિયો અહીંયા આવો ને મધિકા, અહીંયા હાય કહી દો. ચાલો હાય, જે કહી દો. જે સ્વામિનારાયણ, ખીસે આપી દો. ચલો ઠીક જા. ચાલો તો ફ્રેન્ડ્સ, આજનો દિવસ હવે સ્ટાર્ટ થઈ ગયો છે. લેટ્સ સી કે આજનો દિવસ કેવો જાય છે બધાનો. જો આ પપ્પા છે ને કિચનમાં આવી ગયા છે. હા, ગાડી આલું બકા. હા, પપ્પા ને ચિરાગ ને બધા કિચનમાં અત્યારે ઘૂસી ગયા છે સવારમાં. નહીં મમ્મી? લાગી ગઈ છે. હા, બધાને સવારમાં ભૂખ લાગી ગઈ. મમ્મી થાર કરવા ઉપડે, ભગવાનને ધરાવા યા પછી જ ખાવાનું. શું થયું પપ્પા? ભૂખ લાગી છે. હા, તો હલવા વગરની હોય પૂનમની. હલવા વગરની અમાસ હોય જ લે, ના હોય બને જ નહીં. ના હલવો ત્યાં હોય જ, ત્યાં હલવો હોય જ. હું કહેવાની હતી પછી મેં કીધું ચાલશે. નહીં લાઈ, હલવો જ છે એમાં પેલો જ બુદ્ધિનો. સારું, ચલો તો હું પૂજા કરીને આવું. તું બેસી જશે, ને વધુ નહીં, હું જ પૂજા કરવા જાઉં. શું ચા તો કાઢ લે, મમ્મી આવે છે. ઓ એ તો હાલો. હું જો આ ફરાળી કેવડો પાછો કેટલું ફરાળી કેવડો અને આ ફરાળી ભૂંગળા જેવું છે કંઈક, બતાવજો આમ. ક્રન્ચી, ચીલી ક્રન્ચી. હા, અને આ પટેટોનું આવે છે. હા, આ બી બહુ મસ્ત આઈટમ છે. મમ્મ ચકાવ. જો સવારથી ચાલુ થઈ ગયું. એક આ લાડુ કોઈ ન હો ગોઠે એવા નહીં. હવે લઈ લો, ખંજેરી કાઢે બંધ કાઢ નાખો, પતી જાય. જો હવે પાછા કિચનમાં ઘૂસી ગયા છે. બાજરીના રોટલા બનાવવાના છે આજે, અને દાળ. રાઈટ, બોલાવો. તો દાદી રોટલા બનાવે છે અને મમ્મા શું કરે? મમ્મી હવે દાળ વઘારશે એટલે બધું કાપો. હા, અને આ ન્યૂ બેબી ને સીયુ બેબી બહુ હેરાન થઈ. બાપુ નહીં. બાય. મસ્ત રોટલા બની જા. દાદી મસ્ત રોટલા બનાવે છે. આઈ જાઓ ખાવા. દાળ ને રોટલા, માખણ બહાર કાઢો. માખણ. ગ્રીન ચપ્પુ ગ્રીન ચપ્પુ જોવાનું કેમ આવે છે તને?
એવું એપલથી બોલ ના બનાવાય બેટા. ઓ મોઢામાં શું છે આકાર? ચલો જાઓ મેડમ, જરા મો ડાન્સ કરવા જાઓ. ચલો દીદી જોડે ગો. દાદી બે ગયા છે રોટલા બનાવવા. મમ્મા શું બનાવ્યું? હું વઘારું દાળ. આજે દાળને આપણે છે ને તે દાળ ફ્રાઈની જેમ કરી. અત્યારે હાલ નહીં છે. ચલો હવે મમ્મી શું કરશે? હવે છે ને મમ્મી છે ને દાળ છે ને અને હજુ દાદી રોટલા વગર જ છે. ઓકે હા બરાબર ઘડે છે દાદી રોટલા ઘડે છે. આ બાજુથી જો આ બધું કાપી દીધું. ઠીક છે. દાળને આપણે એકદમ ક્રશ નથી કરી આવી રાખવાની. ઓકે આ બધું કાપી ચાલો એમાં લીધા છે ટમેટા, ગ્રીન ચીલી અને કઢી પત્તા. ઓકે સો મેં આમાં મૂક્યું છે ઓઇલ અને ઘી. ઘી ને ઓઇલ બંને વઘાર માટે મૂક્યું છે. સો ઘીનો જે ટેસ્ટ આવે ને જોરદાર આવે એટલા માટે ઘીથી એની સ્મેલ બી સરસ આવે છે. દાળનો ટેસ્ટ મસ્ત લાગે. તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખીશું બાદિયાનો મસાલો, બાદિયા અને હિંગ. હિંગ એટલે હિંગ હે ઓય 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 કઢી પત્તા, લીલા મરચાં. સ્મેલ હારી આવી બના. હાય જોરદાર સ્મેલ આવી. સ્મેલ આવે હારી આવી પણ એવું થઈ છે. હા આને છે ને આપણે ચડવા દેવાનું. પેલા બે જણનો ઊંધા પડશે એ અમથો આમાં એડ કરી આપણે થોડું મીઠું થોડું જ. મસ્ત ચડી જાય. ઓકે હવે છે ને આમાં એડ કરવાનો આચાર મસાલો 1 થી 1.5 ચમચી. હું એટલું કરું. આનાથી કલર જોરદાર પકડાય અને મસ્ત ટેસ્ટ થઈ જાય. સો જો આચાર મસાલો મસ્ત થઈ ગયો છે, ચડી ગયો છે આનો એટલે આનો મસ્ત કલર પકડાઈ ગયો છે. મમ્મા ફ્લેશ એ અંધારું છે ને એટલે બધા. પછી એમાં એડ કરીશું લાલ મરચું. બહુ તીખું નહીં કરું મમ્મી? ના બહુ નહીં. હળદર 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 પછી દાણા જીરો, ધાણા જીરું, ધનિયા જીરા. ધનિયા જીરા મને બહુ ગમે એની સ્મેલ. બસ થોડો ગરમ મસાલો, બહુ નહીં, થોડોક. પછી મિક્સ મીઠું ઓલરેડી એડ કરેલું છે એટલે આપણે એડ કરવું નથી. પછી મિક્સ કરવાનું અને મસ્ત મસાલો ચડવી દેવાનો. જો મસ્ત ચડ્યો ને, મસ્ત થઈ ગયો ને મસાલો. હે હા મરચું નાખ્યું. મરચું નાખ્યું છે ને બેટા? રોટલા ને દાળ. યસ ખાવું હોય તો આવી જજો. પાર્સલ મોકલી દઈશું. ગેરંટી નહીં હો, પોસ્તા શું થાય એની. ઓકે ચલો મસાલો મસ્ત આમાં ચડી ગયો છે. સો હવે આપણે એડ કરી દઈશું દાળ. દાળ. That is some good. Okay. ગેસ બંધ કરવાનો? ના ધીમો કરો પેલું. અલે એ
સ્લીપર હિયર ફરી નહીં જાડી છે ને દાળ આઈ નો એટલે ઓકે મારે કરીએ વાપરનું પાણી એડ કરીએ પાણી ઓકે જો આપણે આમાં છે ને પાણી એડ કરી દીધું છે હવે આને મસ્ત આને ગરમ થવા દેવાની પછી આમાં કોથમીર એડ કરીશું આપણે હજુ જાડી થશે આમાં ગોળ કે એવું કશું એડ નથી કરવાનું બિકોઝ આમાં છે ને અને આપણે દાલ ફ્રાઈને જેવું બનાવી છે એટલા માટે આવી જાડી રાખવાની સો મજા આવે બાજરીના રોટલા જોડે જો મમ્મી મસ્ત એવા રોટલા તૈયાર કરી રહ્યા છે ને સો હવે મમ્મા શું એડ કરે આ છે કસૂરી મેથી કસૂરી મેથી કસૂરી મેથી છે છે એને આપણે થોડી એડ કરીશું આમાં એવી રીતે તો ચકાચક ટેસ્ટ આવે ને ચકાચક કાઠિયાવાડી ટેસ્ટ આવે નો યસ આના વઘારમાં ના ખાય પણ ઉપરથી ઓલવેઝ ઉપરથી જ નાખીશું બીકોઝ ટેસ્ટ આવા મસ્ત અને કોઈને ખટાશ વધારે જોઈતી હોય ટામેટું નાખ્યું પછી એમાં લેમન એડ કરવાનું કોઈને જોઈતી હોય તો આ સ્પેશિયલી રેસિપી એટલે ઘરે ટ્રાય કરવું એ તો કરજો યસ આ બે તોફાનીઓ જો શું કરી રહ્યા છે જલ્દી હો બા બેને જબરજસ્ત ઝઘડવાનું ચાલી રહ્યું છે અલે પણ 6 બીજા બ્લેન્કેટ એક બ્લેન્કેટમાં કેમ બાજો છો લાડુઓ બધું લઈ લેવાનું અને એપલ કેમ લઈને આવ્યા છો રમવા અહીંયા તોફાનીઓ લાડુ ભૂખી આગી છે બેટા મમ ખાવું છે શું નાના શિવ ભૂખી આગી છે કોઈને ભૂખ જ નહીં લાગતી યારો જીયાન ભૂખી આગી છે તને તો અમે નહીં લાગતી હો બીજા બધા ખાવા હવે દાળ બની જાય છે દાળ ને માખણ ભાત. અથાણું ઘી ગોળ દહીં બધું જ એ બધું જ દાદી શું કરો જો ક્રિસ્પી રોટલો બનાવવાનો ક્રિસ્પી રોટલો કડક 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 મજા આવે ખાવાની હમ